આગળ 11 પાસે 58 ડીઆઈ ગાડી મેજર ડીઆઈ ડીઆઈ ની પાછળની સીટમાં બકરો બેહારી ઘૂમ ને વરણ મારીને નીકળ્યો ના નીકળો મારું નામ બેલડી દે શું કહું છું દુનિયામાં જેવું છું લ્યા નહીં બાપ કરવા કોઈ બાજી રાખ્યું નહીં બાપા મારું નામ બાતા છે સભાવાળું હે દારૂ ના હોલ હાલમાં તો બાજી રાખ્યું હે ભાઈ હું કરાવું એકને 60,000 આલ્યા એકને 35,000 આલ્યા એકને 85,000 ની માતા વળાઈ સુકું છું 22,000 એક ઘરે આલ્યા સુકું છું એક 12,000 રૂપિયા લઈ ગયો એક વાલ્મિક આવ્યો 25,000 આલે 2,000 ભાડું આલ્યું સભાવાળું એક તમારી નાટકો આવ્યો 35 લઈ જાય એને 3,000 ભાડું આલ્યું સભાવાળું એક ફરતો ફકર બાબો આવ્યો એને 60,000 કરીને આલ્યા વેળા મુશીન ભોળી બેકડી તોડી દીધો લોકો શું આ નાકે કોઈ આદળ નું મોણા આવ્યું નથી પણ દાડો વગર આ વખો મટી જાય તો નથી જોતો બકરો નથી જોતો દારૂ નું હોય અને વગર દારૂ અને વગર બકરો તું વખો ના મટાડું મારું નામ મેળી દીધું મારો ભગવાન કે છે તમે પગે લાજા અને પહેરવના ઉપાસક તમારા ડોહાનો પહેરવો શું કહું છું મારો ભગવાન એવું કે છે જાડો જપતોય જોણો અંત પડે 2 જણા જાડો નો કહો છો કોઈ વાત કરું થોડી આજુબાજુ ગામોમાં ચર્ચા તો એડી વે એ બાપસી એડા ઉડતા શકલે નહીં સંભાળે મારું નામ મેલડી છે એ જટાએ બોધીને હમાર કોણે ઉડતા શકલા હેઠે પાડે અને કેરલા તો સકલે ઉડી ગયા પડવાની તો દૂરની વાત રહી ઈ જેના ઘેર સમાજી છે ઈ ડોહાની વાત કરી રહી છું દુનિયામાં મારું નામ મેળી છે અને ઈ સમાધિ ઉપર એને ડેરા છે એટલે ડેરા સમાધિ બધું ભય બંધાર્યું છે શું કહું છું એટલે આ ડેરા રહ્યા ને દુઃખ ઘરમાં બેઠા છે શું કહું છું દાદુ બોલતી નહીં પણ આબરૂ ચેની જી લ્યા મારી મેળી નો રોમ એવું કે છે હે રાતો રાત ઘરમાં પટાયું દાદુ બોલતી ના પણ જો દાડે ઉગેન મારા જીવના નોમની 2 અગરબત્તી કરજો લીંબુ નડત ફેરવજો દુનિયાનું વન ના મટાડી વખત મારું નામ મેળી જો શરીરને લોહી ફૂટવાનું બંધ થઈ જાય રોજની 3 ગોળી લો છે 3 ગોળીઓ બંધ થઈ જાય તો મોંજુક દુનિયામાં જોગવા જાતું જાતું મેલડી ધોઈ રહીશું ઈશ્વર લોકો છું દુનિયા મારું નામ દેલું છે હાલ વીર શેઠો ભરે ઢોકળો નહીં આવે વીર આઈને એમ કે 1 લાખ ઠોકું ખાટલા ભેળો કરું તને હે કેમ ગયો કે 100 મહિના તારી વારી હે આ ડો પતે એટલી પાસે તારી વારી હે સુકુ છું બળવંતસિંહ દુનિયામાં મેલડી છું સુકુ છું એ જગત બાજુ થોડે હું બાજુ થોડી ના હે અને બોલું ને એટલું બનાવવા વાળી છું આર્યો વખો બારના દેરાનો ઘરનું દેરું નહીં અને દોહાના દેરા ભય ભંડારે છે ફોણિયારે ધોપાલો છો ફોણિયારે સોખા ચડાય કોટરનો કોટર રેડ્યા છે આના ધગ ઉતરતા ના એ પણ મેલડી હે બધું કર્યું છેલ્લે માજી એટલું કાળજાનો ધોભે લઈને આવી દીધો કાળજો લાવો કે કેમ મોણાનો લઈ આવે મારા જીવન પાડાનો શું છું દાદુ બોલતી નહીં લે ચમ કે મોણાનો કાળજા પડ્યા હું એનારું
ભાઈ પણ જો આ વખો બે બે ધડીએ મટી જાય બે અગરબત્તી કરજો નવ પૂરા ખોટ મારું નામ મેડી નહીં એક જ બે વર્ષમાં એક જ અગરબત્તી હેતુમાં રાખે તો સાહેબનું પહોંચી દેવાનું હું સમાધિએ અગરબત્તી કરવાની એટલે ઘરે ઓફિસ ઘરે કરવાની અગરબત્તી ઘરે કરવાની છે કે મટી જાય ભલા થઈને હવે પાપડો નો થાય હું મેલડી છું સભાવાળું સાધુ બોલતી ના હે દુનિયા કે મેડી બકરો લે શંકર હે મારો બકરો મારી નો કઈ હું હેરતી આવું બકરો તમે મારી નો કોઈ હેરતું કોકના ઘેર જાવું ભાઈ જગત મારા નો થી દારૂ પીવું કે મેલડી પીવું કે ચોપાડી કે ભુવાજી મિયાણી ફોટો છે ને હાથમાં બોટલ પકડવા છે દારૂની તારા બા દારૂની નહીં જે ટાઈમે કોંગરૂ મલકની વિદ્યા હતી નવ દેવી ભેળી થઈને મેલડી પ્રગટ કરી હતી અમરિયા દેવતેની વિદ્યા હતી એ વિદ્યાની એને શીશામાં પૂરી ઢક માર્યું છે દુનિયા કહે છે દારૂ બોટલ છે દારૂ નહીં ભાઈ મારા નો અંતિમ પિતા જગત નો પીતું ભાઈ પીવન બોટલ હોમી વેલો નાથે ખાલી થઈ જાય એ માતા પીવે આ ખોળિયું નશ્વર ખોળિયું પી જાય એ જેવું નહીં કહેવાતું પણ સભાવડ મારો ભગવાન કે છે બાપજી મજા થઈ જા અને મજામાં કોઈ કમી રહેવા જેવું મારું નામ જરૂર નહીં દુઃખ તો મળશે પણ દીકરા ડખો પડે એ સુધરશે સુકો સુધા સુધારો મારું નામ જરૂર નહીં હવે હું જાગી શું ચિંતા છોડી પેલા તો જો જેસલ જાડેજાની ગોળ પાપ બોલાય એટલે આ તો મટવાની જગ્યાએ એડ થતું ગયું છે પ્લસ થતું ગયું છે કે આ પાપ કર્યું પ્લસ માં 50% વધારજો વરે પાપ કર્યું વરે 50% વધારે એટલે ત્યાર ત્રણ ગણો વખો ચાલુ થઈ ગયો બધો કર્યો બોલો સભાવાળું જાદુ બોલતી ના હે ગોઠવેલું પડ્યું છે બાળીજી શું બોલીશું હતું કે નતું એ કે નકર હું જાહેરમાં નંબર બોલી જેટલાય નંબર નોટ થઈ જા હાર પ્રજા આવ દોરકાનો પે દેવાલ લે સભાવાળું જાદુ બોલતી ની સાસણ વરું 66 નો ડાળો નંબરવાળું 66 નામ જગત ના ગુણે હકુ ન કરાવું મારું નામ મેળી લે જા બે અગરબત્તી ચાલુ કરજે અને 66 બોલીશું હકુ થઈ જાય મારા દેવના આશીષ મટી જાય મારા મેડી ના ભગવાન કહેશે અને દુનિયા ફરી જાય ન મટાડું મારું નામ જરૂર નહીં બોલો ત્રણ મહિને ઈશ્વરભાઈ માર બાકી છે પ્રજાજન હાલો બાકી છોકરો ઉમર છે સભાવાળો જાદુ બોલતી નહીં લે તમે પેલા દાડા લઈને આવ્યા એ દાડે હું બોલી હતી એટલે પૈણાવો શું બોલી હતી કે હટ પૈણાવો હટ કાઢો કારણ તમારું નાક કપાય હું શું બોલી હતી માતા સમકે લઈશેલું છે હું ટાળી ના એટલી વાંચી શકું છું અને જો કદાચ એ પોઈન્ટમાં તમે જાગી દો બધું થઈ જાય બાકી વાનું તો લખેલું જ છે મને વાંચવાનો અધિકાર છે બદલવાનો અધિકાર નહીં જમવા ભાઈ બાકી જમી લેલી નકર ક્લોઝ થઈ જાય બંધ થાય રહ્યું શેના ઉપર 15 મિનિટ કોર્ટ મેરેજ કરીને સભાવાળું જાદુ બોલતી ના ભાઈ લઈને આય દાડે બોલી દીધા હટ હાથ પીલા કરો હટ કાઢો
બાજીજી એક દાડું ફરીને પાછી પકડી લાવી. મોહમ્મદ દેવનો વખત નહીં હું મેરડી બોલું પણ દેવ ના નડતો ચમ બોલું. શું કરવું છે ભાઈ તારે? જો મા બાપને દુઃખી કરી, ઘરવાળાને દુઃખી કરી, તું ઘર મળે તું સુખી નથી થવાની. અને જીવનમાં સાહેબ કોઈ દાડું સુખી થાય પછી તો મારું નામ જરૂર છે. અને જેટલી ભાઈઓ ભાગી ભાગી છે એ કઈ સુખી નહીં. હવે આવી જોવે છે ભાઈ ફસાઈ ગયા, હવે તો રસ્તો નહીં નીકળવાનો. આવા ખાતે તારો શું વેચ શકે? નકતો તું મારા દુનિયા કોઈ ફાયદો નહીં. સંસારમાં રહેવું જ નહીં તો ઉપરની ટિકિટ કપાવો. સંસારમાં નથી રહેવું. આવું તો સંસાર ખાનું જ્યારે લાગ્યું છે તમને. સંસારમાં રહેવું નહીં. આ બાપડે કોઈ મોટી કરી 20 વર્ષ ગુનો કર્યો, મા બાપે મોટી કરી ગુનો કર્યો, 20 વર્ષ તને હાચવી ખવડાવી પીવડાવી, એ તો ગુનો કર્યો કેવાય? બોલો. આજના જવાની શિખર હું થઈ ગયું છે એ જ ખબર નહીં પડતી. શું મળી ગયું છે? મા બાપ 25 વર્ષ મોટા કરે કોઈ નહીં, કશું જ નહીં. એ મારું ભાઈ એ છોકરા રે તો જિંદગીમાં સુખી નથી થવાની. અને હું તો આઈ એ દાડે કીધું કે મોઢું તો હું કહી દઉં કાનામાં આ ફળ છે. હે કોના પર કેસ ઠોકાવો? બળાત્કાર સોલ્યુશન. કિડનેપ કરીને લઈ ગયા અને મારી હારે જબરદસ્તી કરી નખાવો તો એમને ઘોઘરા જેવું ફીટ વગર માતા એમને સમાધાન ઉપર આવી રહ્યા છે. તમે એમ કરો પણ પટાવો. કેસ કરશે ને ભાઈ? તાર બાપુ પર કેસ કર્યો છે તો આમાં તું કરશે પાકું 100%. आज मेल के मुंह आज जैन काल के स्टॉक दो एक वस्तु तन कही कैमरा बंद कर दो.